સુરતથી વડોદરા તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસને હાઈજેક કરી આંગડિયા લૂંટને અંજામ આપવાનું ખતરનાક પ્લાન પોલીસે ઊંધો વાળી નાખ્યું છે। અલગ અલગ રાજ્યના કુખ્યાત ગુનેગારો આ લૂંટને અંજામ આપે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે પોલીસે દેશના કુખ્યાત લૂંટારા જેમ્સ ઉપરાંત એક્સ આર્મી મેન અને બાદમાં મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત 6 લોકોને દબોચી લીધા છે। આરોપીઓએ સુરતથી નીકળતી શ્રીરામ ટ્રાવેલ્સની બસની રેકી કરી એક મિનિટની વિગતો એકઠી કરી હતી। આરોપીઓએ નકશા પણ તૈયાર કર્યા હતા કે લૂંટ કર્યા બાદ કયા રસ્તેથી ભાગવું। લૂંટના પ્લાનિંગમાં દેશના સૌથી ખતરનાક લૂંટારાઓમાંથી એક જેમ્સ ઉર્ફે સેમ જેફરીન, સલાઉદ્દીન શેખ અને મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત 6 લોકો સામેલ હતા। જેલ સિપાહી એક્સ આર્મીમેન પણ રહી ચૂક્યો છે। તે 20 કિલો સોનાની ચોરીની ઘટનામાં ઝડપાઈ ચૂક્યો છે, જે બસ કરોડો રૂપિયાના પાર્સલ લઈને વડોદરા જવાની હતી। એને હાઈજેક કરીને એક નિર્ધારિત જગ્યા પર રોકીને લૂંટ કરી આ લૂંટારાઓ મધ્યપ્રદેશ નાસી જવાના હતા। કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટને ટક્કર આપે એવી લૂંટનું પ્લાનિંગ કરનાર 6 લોકો મુંબઈથી સુરત પહોંચી ગયા હતા। ગણતરીના કલાકોમાં 6 કરોડથી પણ વધુ રૂપિયાની લૂંટ કરવાના હતા, પરંતુ તેમની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। પોલીસે જે 6 લોકોની ધરપકડ કરી છે તેમાં સૌથી ખતરનાક કહી શકાય એવો જેમ્સ ગિગોરી પણ સામેલ છે, જેના ઉપર 20 જેટલા ગુનાઓ દાખલ છે, પરંતુ 14 જેટલા ગુનાઓ માટે તે વોન્ટેડ છે। દક્ષિણ ભારતના બેંગ્લોર, વિજયવાડા, નલોર, કર્ણાટક, ભવાનીપુરમ, વિજયનગર જેવા શહેરોમાં તેણે લૂંટ અને અન્ય અપરાધિક ઘટનાઓને અંજામ આપ્યા છે। પોતાના અન્ય સાથીઓ સાથે મળીને છેલ્લા 1.5 મહિનાથી તે સુરતમાં લૂંટ કરવાનો પ્લાનિંગ બનાવી રહ્યો હતો। એવું પ્લાનિંગ કે જેના અંદર એક મિનિટમાં શું કરવાનું છે એની તમામ વિગતો હતી। મુંબઈથી સુરત, સુરતથી મધ્યપ્રદેશ સુધીના નકશાઓ તેણે બનાવ્યા હતા। તમામ રૂટ અંગેની માહિતી પણ ઇન્ટરનેટ પરથી મેળવી હતી। આ લૂંટારાઓના ટાર્ગેટ પર શ્રીરામ ટ્રાવેલ્સની બસ હતી, કારણ કે આ બસમાંથી આંગડિયા પેઢીના પાર્સલ અને હીરાના પાર્સલ જાય છે। એક જ લૂંટમાં કરોડો રૂપિયા મેળવવાના ઈરાદે તેમણે આ કાવતરું રચ્યું હતું। બસમાં બેસવા માટે ટિકિટની ખરીદી કરવા સુધીનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। બસ જ્યારે સુરતથી વડોદરા તરફ જાય ત્યારે સુમસામ રસ્તે આ બસ રોકીને એમાં બેસેલા લોકોને હથિયાર બતાવીને ડરાવી ધમકાવી લૂંટ કરવાનું પ્લાનિંગ બનાવાયું હતું। બસને હાઈજેક કરીને આ 6 લોકોએ લૂંટનું પ્લાનિંગ ખૂબ જ સારી રીતે બનાવ્યું હતું, પરંતુ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। સુરતના હીરા બજાર અને આંગડિયા પેઢીઓ પર ધાડ માટે આવી રહેલા ખૂંખાર ગેંગના મુખ્ય સૂત્રધાર જેમ્સ અલ્મેડા સહિત પોલીસ કોન્સ્ટેબલ અને આંતરરાજ્ય સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા। 4 પિસ્તોલ અને 40થી વધુ કાર્ટીઝ સાથે ઝડપાયા। કિંમત રૂપિયા 4.80 લાખનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ટીમ આમાં ડીસીપી ભાવેશ રોजियाના નેતૃત્વમાં पीआई गोस्वामी, जयंत झाला और पीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम ना हमारा जो खास कर हमारा कांस्टेबल स्टाफ में तरफ थी एवी अपने एक बातमी मળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમના જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રાવેલ્સના બસમાં આ બધા બડોદરા તરફ જાય છે તે એને લૂંટવા માટે જોઈએ। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી, પોલીસની ટીમો, અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા। હવે જ્યારે તેને ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં એક નવું ઘટસ્ફોટ થવાની શક્યતા છે। મળતી માહિતી અનુસાર જે કાર તેણે પ્લાનિંગ માટે લીધી હતી એ પણ પંજાબથી ચોરી કરાયેલી હોવાનું બહાર આવ્યું છે।